સંગવાડામાં હમણાં ભજન ખૂબ થયું કે લોકો થાચ્યા હોય એવું લાગે. એટલે અમે એ બાજુથી જોતા જોતા આયા. મેં કીધું ડખો અમારી બાજુ છે પણ થોડો શિયાળો આ બાજુ આવ્યો. મનુભાઈજી તમે એકલા આવજો. જ્યાં બોલવાય ચીડી એક ગાડી આવતી હતી. કદી કદી ગોમો એક જગ્યાએ ભજન છે મન બોલાયા 2 કલાક મથ્યા. મથીન ગોમો 10 જણા ઓભળવા આયા. કલાક અડધો કલાક થયો અને મથી પોચ ઉઠ્યા બેને પોચ બેઠા. એટલે મેં કીધું થોડો કોઈ વધો નહીં પહોંચતો હોભળો હે. અને 10 મિનિટ થઈ મેં એકને ભોડું હલાયું. મેં કીધું આને કોક ઉતર્યું છે. મેં 2-3 ફેરાઈને કીધું કે આના કોક ઉતર્યું છે. માંથી બાજુથી એક ઉઠીને આવ્યો. મને કે બાપજી મેં કીધું મને કે એના કોઈ નહીં ઉતર્યું. મેં કીધું ચમ? મેં કે 4 ઘેર આવ્યા. એ મારી બાજુમાં બેઠો ઘણી વાર થઈ એટલે એનું ભોડું હલ્યું. એટલે મેં કીધું હેડો 4 ન પણ એક તો સમજો. મને કે બાપજી મુએ નહીં સમજો. મેં કીધું ચમ? મને કે તમારે બેઠા એના નેચે ગુદડું મારું છે ની વાટ જોઈને બેઠો. સજ્જનો 10 વાગ્યા 9 વાગ્યાના સંતો એમ કે છે જે બોલો પણ આ પવિત્ર મુક્તિ જે બોલવાનું છે નહીં બોલી એકતા નકર હમણાં ચોક ઝઘડો થાય તો ચીડી બોલવાની જોય ચોપડીઓ સપોડી ના. હમણાં તમને ખાલી આમ કોક ઠોવા મારે અને પછી તમે બોલવા માંડો સાહેબ એની તો નિહાળે જ ના ઉગડી. શાસ્ત્રમાં કે વેદોમાં કે તમે બધી શાસ્ત્રની વાતો કરો વેદોની કરો પણ જે તમારે નહીં બોલવાની એની જો નિહાળે નથી પણ તોય પાછો પડતા નથી. જે નથી બોલવાનું એની નિહાળ નહીં તોય તમને આવડી ગયું છે. પણ એક પવિત્ર જીવાત્મા માની મમતા અને પવિત્ર માં આદિ સ્વરૂપ પરમાત્માનો દરબારમાં ગયો છે. એના દીકરાઓએ પરિવારોએ સૌ એકત્રિત થઈ એમની પાછળ આવું હરિભજન કરાયું. સંતોને પોતાના ઓગણે બોલાય આનંદ કરાયો. એ દીકરાઓને તાળીઓના ગગડાટથી વધાવો. હમણાં વાત કરી મનુભાઈએ એમની વહુવાએ ખૂબ સેવા કરી. એમના પરિવારના જસનેણીથી નોમ લઈને આટલા તાળીઓ પડાય. વિચારો સંતો કહે છે ધન્ય ધન્ય કુળને વંદુ જે કુળમાં હરિદાસ્યા કોટી વંદન હે માત પિતાનો. એ પવિત્ર પુણ્ય પ્રકાશ્યા નગર અતારે તો કે મેં ઓના નથા ઓળખતી. 21મી સદીમાં આપણી શું દશા આવી છે ભાઈ. સજ્જનો મહાપુરુષો એમ કહે છે કે આ જીવનમાં તમામ અવતારોમાં તમામ કર્મનો સરવાળો કરી આ 184 થી તમે આ અવતાર લેતા 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 તમારું એક ફળ પ્રાપ્ત થયું ને એમાંથી પરમાત્માને એક દિન તમને મનુષ્યનો અવતાર આપ્યો. દેવો પણ જેની આશા કરે છે. ઇન્દ્રદેવ ભગવાન પાસે પ્રાર્થના કરી મને એક ખરો મનુષ્યનો અવતાર આપો અને એ સજ્જનો તમને મળી જોડ્યો છે. ખાલી મોણો તો પણ અમુક તો શિખર જેવી રીતના આવ્યો છે કે હવાર ઉઠી તો એનું મોઢું ચડેલું. બપોરે જુઓ તો એની એ દશા અને શિખર દાડો હાથમાં તો વયોનું મરેલું ઉતરતું જ નથી. શિખર ડખો ચો પડ્યો. આ મળે છે કે નહીં મળે ફરી નહીં મળે. એ જાગ જીવનડા આ તો નોમનો ડંકો વાગે છે. જાગવા જેવું છે. તમે હવાર ઉઠીને જાગીને બ્રશ કરો છો એ જાગવાની વાત નહીં. આ પ્રભુએ એક થોડો મનુષ્યનો અવતાર આપ્યો છે. સંત મહાપુરુષે એ જાગવાની વાત કરી. જાગતા નર શિવો સંતો ભાઈ જાગતા
નર શિવો જ્યાં સુધી આ મા બાપ હયાત છે જાગી છે ત્યાર સુધી સેવા કરવાની વાત છે. બિચારો ડાળિયા ગોટો ઉપડ્યો ને બાર્યો બાર ઘેર લાયા 10 મિનિટ મોય ઘરમાં રાશી અને બાર્યો બાર લઈ ગયા પછી મત ભજન કરાવ્યું. જય હો. જીવતા મા બાપની સેવા કરીને આ લવો લેવા જેવો છે દુનિયાની અંદર. કોઈ પણ ધર્મની શરૂઆત કરતા પહેલા, કોઈ પુણ્યની શરૂઆત કરતા પહેલા અને કોઈ સારા કર્મની શરૂઆત કરતા પહેલા મા બાપ ભગવાન છે એ વાત ધ્યાનમાં રાખજો. પરમાત્મા દરેકને ના મળી શકે એટલા માટે પરમાત્માએ માનું સ્વરૂપ બનાવ્યું. ભગવાન દરેકને ન મળી એટલે પરમાત્માએ મા બાપનું સ્વરૂપ બનાવ્યું, બાપનું સ્વરૂપ બનાવ્યું. અને છેલ્લે પરમાત્મા દરેકને ના મળી શકે એટલે પરમાત્માએ ગુરુનું સ્વરૂપ બનાવ્યું, જેનો તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ નથી. અને 21મી સદીની અંદર પરમાત્મા દરેકને ના મળે એટલા માટે ડોક્ટરનું સ્વરૂપ બનાવ્યું. બાપ આ તો 21મી સદી સાહેબ ડોક્ટરો આપણા ભગવાન છે. છેલ્લી અણીએ કદાચ તમે હોસ્પિટલમાં દાખલ હોય, તમારો શ્વાસ છેલ્લી અણીએ હોય તો તમારા બાળકને બોલાવી ડોક્ટર સાહેબ વિનંતી કરશી ઘેર લઈ જઈ સેવા કરો. એના મોઢેથી એ શબ્દ નહીં આવે કે આ દેહ છૂટી મરી જશે. હો આ જગતમાં નિસ્વાર્થ ભાવથી કદાચ તમને કોઈ પ્રેમ કરતું હોય તો એક મા બાપ અને બીજા ભગવાન જેનો તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ બધો હોય જ આવી ગયો છે. 1 લાખ રૂપિયાની ભેંસ લાયા હોય તો એને હવાડે લઈ જઈને બેનું બ્રશ મારી એવી ગઈ હા જેમ કે હોજે ડોલ ભરે. એ તો હાચું છે કે બાપુ 20 લીટરની ગાય લાયા હોય બાપુ હમળો 20 લીટરની દેતી ગાય લાયા હોય તો એને ઘસી જેવો નવરાવા હારામ હારો ફોન મેલા આ તે અરે 2 લાખ રૂપિયા કમાઈ ઘેર આવે તો એમ હાચું બોલજો. કોઈ દાડો હવાર ઉઠી નમન કર્યા હોય તો વગડે ઊંચી કરો. જય હો. હમણાં મહિલા મંડળ ગોમડે સાહેબ હાથમાં મૂર્તિઓ ગણપતિની લઈને બેનો કહી કોણ ચડ્યા કદમની ડાળ મારા કેડે બેહો કોણ અને વયોન કેડે બેહારો આરે કોક કરશી. આ કોણ રાજી ઈસી તો પેલા તમાર ઉપર કાયમ રાજી ને આ કોણ તો સુંદર ક્ષેત્રો પાવડા ફરી ટોટિયા ફરી જ્યાં ઘર ડોહો બોલતા હોય પેલા હાથમાં મંજીરે લઈને કોણ ચડ્યા કદમની ડાળ આ કોરોના પગ ફરી ગયા. અને કદાચ જો કદી હારી ભેંસ હોય હારી ગાય હોય તો જેવી સારવાર અને ભેંસના પાડી આવી હોય તો રૂપાળા જેવું દૂધ પોય એના બનાસ દોનું ખોણ અને ભગવાનનો વાત કરી કદી પેલા ભાઈ આવી ગયા. રોમ બે વચન બિચારા બેનો શિકરીઓનો ધવરાયા કે ન ધવરાયા અને બબે દાડોની સાપ આઈને અઠવાડિયે તો જય ભગવાન. આ પેલા શંકરીઓએ પાટોએ તો ભગવાનને પ્રાર્થના કરી કે અમન તો ખોટા મોકલો જ છો, અમન તો અહીં ઉભા રહેવા દેતા નહીં, અમની ખોટા મોકલો છો, અમન તો અઠવાડિયા 15 દાડે જોવ એટલે તો અમન તો બધી સાહોના ડોહા પાઇપ ખાટી સાના ડોહા પાઇપ હોય ને અમન તો ગોટા કાઢી હોય. અને તોય પેલા તો ડોહા હારા હતા ખાડા કરીને પાડોને ભર ગાતા અને હવે તો શિખર શમો લઈ જી ફટ ને પૂરના ને તો સુટું લાગી ગઈ. પરમાત્માએ તમને મનુષ્યનો જે આપ્યો તમારા જેટલું તમારા અંદર જીવ તમને વાલો છે એટલો એ પ્રાણીને વાલો છે. કૃષ્ણ ભગવાન અર્જુન બોલા હે અર્જુન દરેક વસ્તુમાં મારો વાસ છે, કણ કણમાં મારો વાસ છે ભાઈ. ખાલી ભક્તિની વાતો કરી ઊંધો મત દુખાડો. જ્યાં સુધી તમારું કર્મ સારું નહીં હોય, જ્યાં સુધી તમારી નીતિ સારી નહીં હોય, તમારો ભાવ હૃદયનો સાચો નહીં હોય, ત્યાં સુધી તમે ભજન કરવાના અધિકારી નથી. જય હો.
જીવતા ટાકો કરી કરી બિચારો મારી તો ધોળી અને મળ્યા પછી તો બેલ્યો ડાકોર પાણી બબે દાડે ન થવું અને પછી 12 દાડે એમ કીધું કે હવે માનવ હવે પુનારત કરો થોડા પૂળા બોલજો એ પીલી કે હું 1/11 કરજો પીલી કે મેં બે પૂળી નહીં કરતો 10,000 ને ગાયો ને હું મારી મા માટે 10,000 ની પૂળા મોકલાયો અને ડાકોર પડી જોઈ બબે જણો હાય રીતો ન થતું જીવન જવન રાત ના અવિચળ રહે ન કોઈ જેઠ કે ઘડી આવા સત્સંગ મે હો એ જીવન કા ફળ હોય મહાપુરુષ હોય એમ કહે છે જીવનમાં સંગ કરો તો મહાપુરુષો કહેતો કોક સજ્જન નો કરજો નિસ્વાર્થ ભાવથી કોઈ સેવા કરતું હોય તો એક મા બાપ ના બીજા ભગવાન બાપજી હતા ને કથા કરતા હતા શ્રાવણ મહિનામાં અને દીકરો કાયમ આગળ એમ બે 10 મિનિટની વાર હોય દીકરો ઉઠીને જતો રહે સજ્જનો આજે મા બાપનો પ્રસંગ છે હું તમને વાત કરું ધ્યાનથી સાંભળજો દીકરો 10 મિનિટ વહેલો ઉઠ્યો બાપજીએ દીકરાને પ્રશ્ન કર્યો બેટા 1 મહિનાથી શ્રાવણ મહિનાની કથા ચાલે છે તો હમણાં મોર આવે છે અને 10 મિનિટ વહેલો ઉઠી જાય એનું કારણ અને એ વખતે દીકરાએ કીધું બાપુ મારે ઘરમાં માં નથી મારે ઘરમાં માં નથી હો તમે ગમે તેટલી જાત્રાએ જતા છો નોકરી જતા છો સવાર હેડો ને એટલે ખાલી 2 હાથ જોડીને કહેજો માં તારે કોઈ જુએ છે એ માં છેલ્લે એટલું જ કહે બેટા કોઈ જોઈતું નહીં મારે એટલું જ જોઈએ છે જેવો તું જોય એવો સુખ શાંતિ હોજે પાછો આવજે આ માં કહેવાય પેલા ચારે ધમ કદી ઈ જે તમે ગમે જેટલા આરોપશો તો કોઈ તમારું બાવડું ચાલીને ઊભા કરશે દીકરો 10 મિનિટ વાર ઉઠીને જતો ને બાપુ પ્રશ્ન કરે દીકરો કે ઘરમાં માં નથી મારા ભાઈ મારા ભાભી મારા બાદર મને એટલો પ્રેમ કરે છે કદાચ 10 મિનિટ મોડો જઉં તો હાહાકાર મચી જાય બાપજી की શું વાત કરે છે દીકરો કે હા અને સજ્જનો બાપજી દીકરા વચ્ચે રસાકસી થઈ સાહેબ અને બાપજીએ કીધું દીકરા આ જગતમાં કોઈ કોઈનું નથી હો કોક દાડો તમારા ગ્રહો થોડા બદલાવા દો તમારી થોડી પડતી આપવા દો સાહેબ તમારા ભેળા રહેતા છે રસ્તો બદલ છે કે હવે ગાડું થોડું ડૂબવા માંડ્યું છે પાછા હેડો કોક માગશે એક માના 2 દીકરા અને એક સુખી ને એક દુખી અને એકને વિપત પડે અને તમને ખબર પડે કે આથી 2 વાસ છોડી तीसरा वाहन मारो हगो भाई रहे छे इनो विपत पड़े અને તમને ખબર પડે અને તમારી કંપારી ના આવે તો મોડી લેજો કો ધિક્કાર છે તમારા સંસ્કારના આવું ભજન મત કરજો આવું તીરથ મત કરજો હકા ભાઈનો છોકરો એક કપડા મને કદાચ ઓખમાંથી હોવું પડી જતું હોય સાહેબની માર ખાઈને દીકરો એમ ન કહી દેતો હોય કે મારો બાપ મને ચોપડી લાવે એવી પોઝિશન નથી તો તમે જો નામ ના લખાવતા તમે જો ધર્માતાની પાર્ટી મત ફળાવજો એવું કહું છું ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગ્નિત છે ઉપકાર એના કદાચ ભી વિસરશો નહીં બાપજી કે કોમ કર લે આ પાસે સૂટ લઈ જા ઘેર લઈ જા ભભૂતિ નોખજે અલાઈ પી જાજે ચિંતા ન કરજે છેલ્લી ઘડીએ કોઈ નહીં થાય દીકરો ઘેર લઈ ગયો અંદર ભભૂતિ નોશી સાહેબ અને એને બરાબર હલાયો અને દીકરો પી ગયો ઘડીક વાર માથે તાવ ચડી ગયો અને દીકરો બેભાન થઈને બેનો ઢળી પડ્યો તમામ વૈદો ડોક્ટરોને બોલાઈ અને ઉપાય કરાવી દીધા પણ દીકરાને કોઈ ફરક ના પડ્યો છેલ્લી અણીનો સમય આવ્યો આખું ગામ એકત્રિત થઈ ગયો
ડોક્ટરો વૈદ્યો ઘણી દવાઓ કરીને હસ્યો અને કોઈ ફરક ના પડ્યો. આખું ગામ એકત્રિત થઈ ગયું. છેલ્લી અણીનો ટાઈમ થયો અને બાપજી થઈ નીકળ્યા અને ગામના લોકો ભાળી ગયા, પ્રભુ તમે પણ હોય મંદિરમાં પૂજા કરો છો, આ ગામનું બોનું છે તમારા માથે, તમે કોઈ કરતા હોય તો ઉજળી અગોખો કરીને બાપુ કઈ કરો. સંસ્કારિક દીકરો છે, ઘરમાં માં નથી હો, અને સંસ્કારિક દીકરો છે બાપુ, કઈક ઉપાય કરી ઓને બચાવો. બાપજીએ જઈને નજર નોશી હાથ પકડીને જોયું. બાપજી કે ગરીબનો મહેમાન છે. એના મા બાપ, એના ભાઈ ભાભી બાપુના ચરણ પકડી લીધા. બાપુ તમે કેવો એમ કરશો, ગમે તે કઈક ઉપાય કરો. બાપુ કી કોઈ ઉપાય નથી ભાઈ, પણ એક ઉપાય છે, તમે ખમી ના કહો. એના ભાઈએ પગ પકડ્યા. બાપુ ગમે તે ઉપાય કરો, અમે કરશો. બાપુ કીધા એક કોણે લોટો દૂધનો ભરીને લાવો, અને દૂધનો લોટો ભરીને લાયા. બાપુએ અંદર ભભૂતિ નોશી બરાબર કાકા લાઈ દાદા, અને ઓહો ભળજો દાદાએ હવના મોન. એમના 80 વર્ષના ફાધર જીવતા હતા, અને દાદાના હાથમાં બાપજીએ લોટો આઘો કર્યો કે લ્યો તમે પીજો, તમે મૃત્યુ પામશો અને દીકરો સજીવન થા. હવે તો 80 થઈ ગયો. રે દાદા બોલ્યા, બાપજી હમણો મોડ 2 પૈણા 2 બાચી. ડોશી હમણાં જતો રહ્યો. જો કદી હું આ પિયાલો પી જઉં અને મોટા બેન એના પૈણાવી કે ના પૈણાવી ડોશીનો જીવ રહી જાય, મારા હો પિયાલો ન પીવાય. બાપજીએ પિયાલો એના મોટા ભાઈના આને બોલ્યો, તમે પીજો. મોટો ભાઈ કે બાપજી મોડ સાહેબ અમારો ઠેકોનો પડ્યો. હજી છોકરાને એનો સહી એ ઘરના પાયા હમણાં પૂર્યા, અને કદાચ અમે પિયાલો પી જઈએ, છોકરોને એનો સહી બાપજી આ પિયાલો અમારથી ના પીવાય. બીજા ભાઈ ના આવ્યો. બીજો ભાઈ કે આ સહીને સજીવન કરતા નહીં. બાપજી ચોથી પકડીને લાયા. બાપજી આ તો અમારા બાપજીઓની વાત છે, તમે માઠું મત લગાડજો બાપુ. હા તો મને પાછળથી ખબર પડી કે તમે એના પૂજારી છો, તમે માથું મત લગાડજો બાપુ. એટલે બાપજીએ પેલા ભાઈને કીધું, ભાઈ કે બાપજી ચોથી પકડીને લાયા. બાપજી આવા પિયાલા અમારથી ન પીવરોય. અને છેલ્લે મારી બેનો બાપજી એના ઘરવાળી ના લ્યો, તમે પિયાલો પીજો. એની ઘરવાળી કે બાપજી ભાઈ મરે બહુ આ મારા બેની મરે દેશ જાય. એ બાળપણમાં જેનો સાહેબ માવીતર મરે હો, એને ચારે દિશાના ભાઈ. આ વોટ ને ઉપવાસ ને ફરવાની માનું વોટ ને ધ્યાનની માનું વોટ કરજો, એનો ના નહીં, પણ આ બધો પસા આવ્યો. સજ્જનો શાસ્ત્ર એમ કે 18 વર્ષની ઉંમરે કન્યાને અગ્નિની સાક્ષીએ પોતાના પતિના હાથમાં જો સ્નેહ મિલન કર્યું, પછી કોઈ સ્ત્રીને કોઈ બ્રાહ્મણ કોઈ જ્યોતિષ કોઈના હાથમાં હાથ લોબો કરીને ના બતાવવો જોઈએ. શાસ્ત્ર એમ કે છે એના સુખે સુખી અને એના દુખે દુખી. પણ હવે તો સાહેબ અવળું હે ગયું. તમારી સમાજમાં ના તો અમારી બાજુ તમે ખોટું મત લગાડો. અત્યારે તો ખાલી હગું કરવા ધ્યાન નક્કી કર્યું સાહેબ કે મારી છોડી શેતન નહીં જાય, મારી છોડી બહેની ઉપાડી ડેરી નહીં જાય, પેલો કે બાઈકમાં લઈ જાય. છોકરાને એનો કે પછી જમવાનો બદલો નથી, પાલનપુરમાં મકાન રાખવું પડશે. પેલો કે વીઘો ખેવ્યો પણ જોઈ
શું કરું કે કેટલાય ઠગોણા જઈને આવ્યા છો હવે થોડો મેળ પડે એવું છે પણ હવે આ કહી દો પછી જોઈ જા પોરો આયો સંતો પાપનો ધરતી માગે ભોગ એટલા ખડક સહારા છે આવશે મરણ કેરા રોગ દેવાય તો પંડિત દાડો દાખવે સુન લે દેવલ દે નાર હે આપણા ગુરુએ અગમ પાછું એ તો જૂઠડો નહીં લગાર લખ્યારે બખ્યારે મારી બેને કોક દિન આવશે આ સમય આવી ગયો છેલ્લે ને ઘરવાળી નાને બોલ્યા તમે પીજો એની ઘરવાળી કે બાપજી 12 દાડા હમણાં ગળો મુયે થોડું રોઈ નશું પછી મારા પિયરે આઈને મને લઈ જાય અને મારે જો બીજો ઠેકાણું પડી જા આટલી ઉંમરમાં મારા આ ના પીવરાય હો સજ્જનો વિચારજો અને પછી બાપુ છેલ્લે બાપજી કી હું પીજો હા એટલે તો ઓહો પેલા ખૂણા બેઠા એ આકોટો કરીને ઊભા થઈ ગયા સાહેબ હણ કે તમે પીજો તમે તો સંસારમાં સ્વચ્છ ઓમે ભગવો પકડ્યો એવડો મોટો ભંડારો કરશો આ જગતમાં કદી કોઈને નહીં કર્યો હોય जब आयो तू जगत में झगड़ा से तुम रोए ऐ ऐसी करनी कर चलो तुम हसे जग રોવાના પ્રકાર સાહેબ રોવું કાઠું છે અને ઘણા લોકો ખાલી માણસનો મરી જાય ને રોવાનું પણ કેવું સારું જીવીને જેવો લોકો બે ચાર રોતા હોય બરાબર આ તો અમારી બાજુ તમે ન હો તમે ભટનામાં આવો તમે ખોટું નથી લગાડી અમાર ગામમાં એક કાકો મરી ગયા આખું ગામ રોવે સાહેબ અમે વિચાર કર્યો આ હગો વાળો મારો વિચાર કરવા માંડ્યા કદી હગો વાળો રોવો પરિવાર વાળો કુટુંબ હારો વિવાહ તો પટેલ રોવો આ તો કે આખું ગામ રોવા દિનેશભાઈ મન તો જપ ન થઈ મેં બીજા દાડે ગામમાં ફોન કર્યો કે મેં કીધું તમને એક પ્રશ્ન કરવા આપું મને કે શું થયું બાપજી મેં કીધું યાર તમારા ફાધર મરી ગયા આખું ગામ રોવે પેલો કે કોઈ જાણવા જેવું નહીં મેં કીધું ના ના કોક તો કો પેલો કે 12 દાડે આવજો અને ટીનાભાઈ 10 દાડા થયા મન તો જપ ન થાય માં તો હું ગરમ થઈ ગઈ મેં કીધું અનંત જોવાનું તો છે મારા ઘેર એક્ટિવા બધું છે પણ હું ઉભો છું એવો ને એવો પાથી મને કોઈ સાધન ના આવે એક જણા કીધું 12 રૂપિયા આલે સાહેબ પેટ્રોલ નખાયો પણ જોવા તો જાવું છે અને અમે તો 12 રૂપિયાનું સાહેબ વાપર્યા પેટ્રોલ નખાયું પેલા તો રસ્તા ખવડાયું મેં કીધું કોક હારું જોડીને આવશો અને અમે તો બાઇક લઈને જ્યાં ભાઈ ઘર ધણી અમે તો બેહાર્યા ચા પાયો બાપજી ચમ આયા મેં કીધું પેલો પૂછવા આવ્યો મને કે ખોટા આયા મેં કીધું ના ના અનુભવ કરી લેવા જેવો છે હો મેં કીધું યાર તમારા બાપો મરી ગયા આખું ગોમ રોવે અનિલભાઈ પેલો કે બાપજી કહી દઉં મેં કીધું કહી દે ભોળા આવ્યો બહુ ખર્ચ્યા અને 12 દાડા વિચાર કરે મન કે અમુક કોઈ લેવા નહીં બાપજી મેં કીધું કહી દઉં મન કે કહી દે મન કે બાપજી મારો બાપે આખી જિંદગી ખૂબ ડખા કર્યા સાચું અને અમે રોઈએ અમારા બાપા જ રોઈએ તમે ખોટું ન હો આ તો અમારી બાજુ કોઈ તો હારું સાહેબ કર્યું એટલે કે અમે રોઈએ અમારા બાપા જ રોઈએ ચેડ વાળા રોઈએ કટમનો ભાઈ છે એ રીતે રોવી લીધી થોડા પાછળના રોવી એ અમારા હગાવાલા અમારો વિવાહ હારા હતા અમારો બનેવી હારા હતા કોઈ કે મારા હાડા હારા હતા અને બાપજી મેં કીધું હા મને કે એના પાછળના જે રોતા હતા કોક મેલી નો એ કોઈ એલએનટી ફાઇનાન્સ વાળા કોઈ સેવા સહકારી મંડળી વાળા કોઈ 10% વાળા કોઈ 20% વાળા બાપજી આ બધા એના રોતા સત્યનો જીવન જોગન રાજ ધન અવિચળ રહે ન કોઈ જેટલી ગરીબ
सत्संग में जीवन का फल होय। जीवનમાં આ મનુષ્યનો અવતાર અને ભવસાગર તરવાનો કદાચ કોઈ સાધન હોય તો એ ભજન છે, પણ ભજન ક્યારે મળે? જીવનમાં મા બાપની સેવા કરી અને પછી એમનો સારો આશીર્વાદ લીધો હોય અને એમના આશીર્વાદથી કદાચ કોઈ આવા મહાપુરુષનો સંગ થઈ જાય તો મળી લેવાનું તો જીવન ધન્ય થઈ ગયું। અને સદગુરુ મહારાજનો સંગ થાય અને કદાચ એ ચરણો સ્વીકારો અને તમને મનુષ્યમાંથી માનવ બનાવવા 5 વસ્તુની પ્રતિજ્ઞા આપો અને એ તમે ગ્રહણ કરો એટલે તમે માણસ બનવાના અધિકારી બન્યા નહીં, બનવાની વાત જુદી છે। હે માનવ જા ભજનમાં ભળી ફરી નહીં મળે, એટલે આવું ભજન કરવું પડે, કષ્ટી વેઠવી પડે, પણ આપણે તો કોઈ અડવા જ દેવું નહીં। જીવન પૂજે